નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર દેશમાં આજરોજ હોલિકા દહનનો દિવસ હોય હોળીનો તહેવાર સૌ કોઈ ઉજવી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર નગરમાં આવેલા SF હાઈસ્કૂલની પાછળ વૃંદાવન સોસાયટી પાસે વર્ષો જૂની સરકારી હોળી પ્રગટાવવામાં આવે છે। આ પરંપરા વર્ષોથી અખંડ છે અને તેને સરકારી હોળી તરીકે કહેવામાં આવે છે। આજરોજ આ સરકારી હોળીનું સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને સરકારી હોળી પ્રગટાવવામાં આવી હતી। સમગ્ર છોટાઉદેપુર વિસ્તારમાં આદિવાસી વિસ્તાર હોય, દિવાળી કરતાં પણ વધુ હોળીનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા ખાતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। છોટાઉદેપુર સરકારી હોળી દહનના કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સૌરભ શાહ, કિશન કોળી સહિત મોટી સંખ્યામાં નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર ખાતે પવિત્ર કહેવાય એવો હિન્દુઓનો હોળી કા દહનના કાર્યક્રમ આજે યોજાયો। ખૂબ વિધિપૂર્વક, પૂજાપૂર્વક આ જે હોલિકા દહનનો કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે યોજાઈ રહ્યો છે, તેમાં છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા, નગરપાલિકાના સૌ સભ્યો, ગ્રામજનો, અમારા ભૂદેવ, આ બધાએ પૂજા વિધિ કરી અને આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો છે। આજે હોલિકા માતાને આ નિમિત્તે પ્રાર્થના કરું કે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લાની જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને એમાં એમના જીવનમાં આવતા વિઘ્નો, આધિ, વ્યાધિ, ઉપાધિ એવા સર્વ દૂષણોનો નાશ થાય એ પ્રાર્થના સાથે આજે હર્ષોલ્લાસ ખાતે પૂજા વિધિ સાથે આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે।